નમસ્કાર મિત્રો. આજે હું તમારી સમક્ષ એક એવી પુસ્તિકાનો રસાસ્વાદ કરવા જઈ રહ્યો છું જે કદમાં ભલે નાની હોય પરંતુ તેના વિચારો બ્રહ્માંડ જેટલા વિશાળ છે. મારો આજનો વિષય છે કેન ઉપનિષદ. અને આ ગહન વિષયને સમજવા માટે મેં જે પુસ્તિકાની પસંદગી કરી હતી તેનું નામ કેન ઉપનિષદ જ છે, જે ગીતા પ્રેસ ગોરખપુર દ્વારા પ્રકાશિત થયેલું છે. જ્યારે મેં આ નાનકડી પુસ્તિકા હાથમાં લીધી ત્યારે મને થયું હતું કે આમાં માત્ર જૂની પરંપરાગત જે કથાઓ હોય ને એ રીતની કથાઓ જ હશે. પરંતુ જ્યારે આ પુસ્તક વાંચવાની શરૂ કરી, પ્રથમ શ્લોક વાંચ્યો, ત્યારે જ તરત જ મારો દૃષ્ટિકોણ બદલાઈ ગયો. મને સમજાઈ ગયું કે આ પુસ્તક માત્ર ધર્મગ્રંથ નથી, પરંતુ આજના આધુનિક ન્યુરોસાયન્સ અને સાયકોલોજીનો મૂળ પાયો છે. આ પુસ્તક સૌથી મોટી વિશાળતા એ છે કે કોઈ ઉપદેશથી શરૂ નથી થતું. તે શરૂ એક પ્રશ્નથી થાય છે. એક એવો પ્રશ્ન જેણે મને અને મારા જેવા કેટલાય વાચકોને વિચારતા કરી દીધા છે. પુસ્તકના પહેલા જ પાના પર શિષ્ય ગુરુને પૂછે છે, કેને શિતમ પતતિ પ્રેષિતમ મન, એટલે કે કોની ઈચ્છાથી, કોની પ્રેરણાથી આ મન પોતાના વિષયો તરફ દોડે છે? મારી આંખો કોની શક્તિથી જુએ છે? મારા કાન કોની શક્તિથી સાંભળે છે? આ એટલા ઊંડા પ્રશ્નો છે કે વિચારતા આખી જિંદગી પૂરી થઈ જાય. આજે આપણે પરસેપ્શનની એટલે કે ઇન્દ્રિયો દ્વારા દુનિયાને જોવાની વાત કરીએ છીએ. આધુનિક વિજ્ઞાન કહે છે કે આંખ જુએ છે, મગજ તેને પ્રોસેસ કરે છે. પરંતુ પુસ્તક વાંચતા સમયે મને સમજાયું કે ઋષિ વિજ્ઞાનથી એક ડગલું આગળ વિચારી રહ્યા છે. ગીતા પ્રેસના આ સંસ્કરણમાં આ શ્લોક, જે ભાવાર્થ અને સમજૂતી આપવામાં આવ્યા છે, તે અદ્ભુત છે. પુસ્તકમાં ખૂબ જ સરળ ભાષામાં સમજાવ્યું છે કે આંખો પોતે નથી જોતી, કાન પોતે નથી સાંભળતા. આ બધી ઇન્દ્રિયો તો માત્ર સાધનો છે. જેમ તમે કેમેરા તરફ ફોટો નથી પાડી શકાતો, એક કેમેરો હોય એ જાતે ફોટો પાડી નથી શકતો, તેમને ચલાવવા માટે પાછળ એક ફોટોગ્રાફરની જરૂર પડે છે. તે જ રીતે આપણી ઇન્દ્રિયો પણ મનને ચલાવવા માટે, ઇન્દ્રિયોને પણ મનને પણ ચલાવવા માટે પાછળ એક શક્તિની જરૂર છે. અને એ શક્તિ આ પુસ્તકમાં ચેતનાના સ્ત્રોત, સોર્સ ઓફ કોન્શિયસનેસ કહ્યું છે. આ પુસ્તક વાંચતા વાંચતા મને જે વાત સૌથી વધુ સ્પર્શી ગઈ તે અહંકારનું ખંડન. પુસ્તકના બીજા ખંડમાં એક બહુ સુંદર એવી વાત કરવામાં આવી છે. આપણે સૌ માનીએ છીએ કે જો હું છું, હું વિચારું છું, આ મારું મન છે. આ પુસ્તક આપણા આ જ્ઞાનના અહંકાર પર સીધો પ્રહાર કરે છે. એમાં લખ્યું છે કે જે શક્તિ આંખ પર આંખ છે, કાન પણ કાન છે અને મનનું પણ મન છે, તેને આ ભૌતિક આંખોથી જોઈ શકાતી નથી અને તેને આ મનથી સમજી શકાતું નથી. જ્યારે મેં આ પંક્તિઓ વાંચીને ત્યારે ખરેખર તો પોઝ લેવો પડ્યો. મગજ એકદમ પોઈન્ટ બ્લેન્ક થઈ ગયું. કાંઈ જ ખબર ના પડી. 4 વખત, 5 વખત, 8 વખત ઊંડું વિચાર્યા બાદ સમજાણું કે લેખક શું કહેવા માંગે છે. આપણે જાણે આખી દુનિયાને જોવા નીકળ્યા છીએ, પણ જે શક્તિ આપણને દુનિયા જાણીએ છીએ તેને જ આપણે ઓળખતા નથી. આ પુસ્તકની શૈલી, રાઇટિંગ સ્ટાઇલની વાત કરું તો સંસ્કૃતના શ્લોકો નીચે આપેલો ગુજરાતી અનુવાદ એટલો સહજ છે કે કોઈ પણ સામાન્ય વ્યક્તિ તેને સમજી શકે. મને પહેલાં થયું કે એ સંસ્કૃત પુસ્તક છે, ઉપનિષદ છે, તો વાંચવું અઘરું પડશે, પણ ગુજરાતી એકદમ સરળ છે. કોઈ પણ આ પુસ્તક સરળતાથી વાંચી શકે છે. આ પુસ્તકનો ઉત્તરાર્ધ એક કથા દ્વારા સમજાવવામાં આવ્યો છે. યક્ષદેવ અને દેવતાઓની કથા, જેને યક્ષોપાખ્યાન નામથી ઓળખે છે બધા. જેમાં અગ્નિદેવ એક નાનકડા તણખલાને સળગાવી શકતા નથી, વાયુદેવ એક નાનકડા તણખલાને ઉડાડી શકતા નથી. આ કથા વાંચવામાં ખૂબ જ રોચક લાગે છે, પણ તેનો ગૂઢાર્થ એ છે કે બ્રહ્માંડની તમામ શક્તિઓ પણ એકમાત્ર પરમ ચેતનામાંથી જ આવે છે. તો મિત્રો, જો મારે આ પુસ્તકની સમીક્ષાનો નિષ્કર્ષ કાઢવો હોય તો હું એટલું જ કહીશ કે આ માત્ર 40-50 પાનાની પુસ્તિકા નથી. આ એક આખો અરીસો છે, જેમાં તમે સાયકોલોજીના વિદ્યાર્થી છો, જો તમે સાયકોલોજીના વિદ્યાર્થી હો, તમે મનના વિજ્ઞાનને સમજવા માંગતા હોય, અથવા તમે માત્ર એટલું જાણવા માંગો છો કે તમારી અંદર બેસીને આ દુનિયા કોણ જોઈ રહ્યું છે, કેને શિતમ,
આ પ્રશ્ન જો તમને થતો હોય તો ગીતા પ્રેસની આ કેનોપનિષદ બુક તમારે અચૂક વાંચવી જોઈએ. આ પુસ્તક તમને માત્ર માહિતી ઇન્ફોર્મેશન નથી આપતું, પણ ટ્રાન્સફોર્મેશન તરફ લઈ જાય છે. તે આપણી ઇન્દ્રિયોની મર્યાદા સમજાવે છે, અનંત ચેતના. આ પુસ્તક તમને માત્ર માહિતી નથી આપતું, આ પુસ્તક તમને માત્ર માહિતી નથી આપતું, પણ ટ્રાન્સફોર્મેશન તરફ લઈ જાય છે. તે આપણને આપણી ઇન્દ્રિયની મર્યાદા સમજાવી છે અને અનંત ચેતના તરફ આંગળી ચીંધે છે. માટે આ પુસ્તક અભ્યાસ એક અદ્ભુત આંખો ખોલી નાખનારો અનુભવ રહ્યો મારા માટે. તમે સૌ મારા આ પુસ્તક રસાસ્વાદના માધ્યમથી આ પુસ્તક સાથે ક્યાંક ને ક્યાંક તો કનેક્ટ થયા જશો, અને મારી આશા છે કે સૌ આ પુસ્તક એકવાર જરૂર વાંચશો. ધન્યવાદ.